જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો? તો અમારા એની બ્લોગમાં એની વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ઘણા સમય પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પાછો. તો છે ને આજે મેં એ રીતના બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે અમારે છે ને મારા છોકરાને છે ને મને લાડવા દેવા આવે કે નહીં, અમારા છોકરાને ઝાણાનું આણું વળાવે તો એનો બધો વસ્તુ આવી ગઈ છે. બધા મહેમાન આવ્યા હતા, બ્લોગ લીધો નહોતો, મારા મમ્મીની બધા આવ્યા હતા ઘોડીને એવું લઈ. આજે અમારે ગુરુવાર છે, વાર છે, એટલે એને ઘોડીયામાં પૂરાવાનો છે. તો હું તમને છેલ્લે બતાવી, પણ ચાલો આપણે જોઈએ કે શું કરે છે. નવરાયો છે ને ત્યારે ઉતો છે, અંધારું અંધારું છે, બહુ અંધારું અંધારું છે. હું તમને એની વસ્તુ બતાવું કેટલી આવી છે. મેં બધું પેક કરીને નાખી દીધું, તે હું તમને બતાવી દઈશ. પહેલો તો જો અમારા કબાટ આવ્યો, એનો કેવો છે કોમેન્ટમાં કહેજો. ને કબાટમાં છે ને લાડ બધા રમૂકડા ને એવું બધું છે એનું. મેં બધું પેક કરીને મૂકી દીધેલું છે. જો એ છે ને પછી આ બધા એના કપડાં, ગોદડિયું ને એવું બધું છે, રમૂકડા ને જો આ રીતનું બધું આવ્યું છે. ઢીગલો છે, માથું નથી, તમે જોઈ લો. ને આ છે અમારે ઘોડિયું આવ્યું, એનું ઘોડિયું આવ્યું. પછી આ બાસ્કેટ આવી છે કપડાં ભરવાની, ડોલ ઢબ એવું નાવાનું હશે ને એની હાટવા લાવ્યા છે ખુરશી. જો આવું કાંક બધું આવ્યું છે. તો કોમેન્ટમાં કહેજો કેટલું આવ્યું, સારું છે સારું નહીં, કેવું લાગ્યું કેવું નહીં. ને 2 ઘરેણા આવ્યા છે, એ તમને હું બતાવી દઉં હમણાં. જો અમારા કાનભાઈ જો કેમ કરે છે, એ જરીક અવાજ થાય ને એટલે એને ન ગમે, એટલે લાગે છે બીક. એનું નામ અમે હર્ષિવ રાખ્યું છે, હર્ષિવ. તમને ગમે છે કે નહીં કોમેન્ટમાં કહેજો. હર્ષિવ નામ કેવું છે, સારું છે કે નથી સારું એ કોમેન્ટમાં કહેજો. આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ને અમારા હર્ષિવભાઈ 24 તારીખે છે ને 1 મહિનાનો થઈ જશે. અમારા હર્ષિવભાઈ છે ને 24 તારીખે 1 મહિનાનો થઈ જશે. ને હાલો તમે છે ને આમાં કન્ટિન્યુ જો બ્લોગ, હું તમને શું બતાવી દઉં એની વસ્તુ. એના નાની લાવ્યા છે, નાની બહુ ખુશ છે. એના નાની બહુ લાડ બધું લાવ્યા છે. તો આ છે એની વસ્તુ, આ છે એના પગના પહેરવાના કડલા ને આ છે એના હાથના પહેરવાના નજરિયા. કેવા છે કેવા નહીં કોમેન્ટમાં કહેજો. 2 વસ્તુ કરાવીને લાવ્યા છે. ને મારી વસ્તુ બતાવી દો, તમે જોઈ હોય કે ન જોયું કોને ખબર. આ મામેરામાં મારી હાટું પેન્ડલ કરાવીને લાવ્યા. એ લે જો, તો છે ને બધી વસ્તુ એવી કરીને લાવ્યા છે. તો કોમેન્ટમાં કહેજો તમને ગમે છે નથી ગમતી, કેવું છે કેવું નહીં કોમેન્ટમાં જરૂરથી કહેજો. ને અમારા હર્ષિભાઈને જાગવાનો ટાઈમ શું લાગ્યો હજુ આવું થશે. કંઈ બ્લોગ તો મેકતા નહોતા હમણાં, તમે લાડ બધું કોમેન્ટ કરતી પછી તમે જવાબ આપી કોમેન્ટના બધા. જો ઓય બાપા હર્ષિવ એમાં દીકો શું હોઈ જાવ. હાલો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં. આવ્યો અમે રાખી એને તેડવા પડશે અમારે, તો તમે કન્ટિન્યુ રહેજો. અને એને છે ને ઘોડિયામાં પૂરાવશું ને તો તમને બતાવશું કે અમારે કઈ રીતના પૂરાવાનો હોય. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘોડિયું છે ને થોડુંક શણગારી નાખ્યું છે. ને હવે ઢીંગાને હુરાવાનું છે. તો 5 છોકરી હોય, હિંચકા નાખવાના હોય, એવું કાંક હોય તો આપણે 5 છોકરી ભેગી કરી નાખી છે. તો પહેલી અમારે ખુશી જ છે. ઢીંગું જવું અમારે. તું ખાશો
શું ખા એ શું છે આઈન પાવી આવી હાલો અંદર આપણે જો ઢીંગું તૈયાર થઈને આવી છે લિસ્પિટ બિસ્પિટ કરી લીધી છે અમારે ને આ અમારે મેડમ રાવણા ખાય છે ને ખુશી મેડમ થાય છે તૈયાર કારું ને આમથી આમ આટા મારતી હતી સટિયાળી હે જાંબુ ખાશો ને જો અહીંયા મેં આવી રીતના કાંઈક ઘોડિયું શણગાર્યું છે ઠીક શણગાર્યું એટલું ખાલી ને એમાં ઢીંગાભાઈ જુઓ કેવા હુતા છે કેમ પણ આરામથી ગુતા છે સાના મના હમણાં છે ને ફુગા આવી તો ફુગા બાકી છે કાં ભૂલાઈ ગયું ફુગા હું નાખવા આવે ફુગો એ તું લેતી જાજો હા તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં હું છે ને અત્યારે હમણાં થોડો વિડીયો પેલા શૂટ કરું ને પછી હું તમને બતાવીશ તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં હાય નાખ એક વાર इसको શૂટ કરવાની હતી ને ઇન્સ્ટા મેકવાની છે તો તમે જોઈ આવજો એડિટિંગ કરી નાખશું બ્લોગમાં કાંઈ એટલું બધું લીધું નથી તો જોવા આ રીતના કાંઈક કરતા હતા હિસ્કો નાખતા હતા રમાડતા હતા ગોલું મોલું ને જો અમારે ગોલું મોલું સૂઈ ગયું છે આમાં કેવું હોતું છે મજા આવતી છે હવે તો હિસ્કામાં હુજ જાય ને એટલે મોટું થવા મળ્યું છે હાલો તો સનો મને પૈસા આપી દો 11 રૂપિયા આપી દો ખુશીને 1 રૂપિયા આપી દો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો ફાઇનલી મિત્ર બપોરે છે ને શૂટ લેતા ભૂલાઈ ગયું હતું જમવાનું ને બની ગયું હતું બહુ મોડું શૂટ લેતા હાવ એટલે હાવ ભૂલાઈ ગયું યાદ ન રહું ખુવાઈ ગયું ખુશી ગઈ કે શું કરી બોલ પેન છે હા બોલ પેન છે જો બોલ પેન ખુશી નખરા કરે છે અમારે आज एना भाई ने ये इसका में हूर आयो का बेन छोटा भाई का जो हम जो हमारा अनमोढू जो होता हर्षिव काना जो तो પછી તોય ઉતારે ને હેલો ગાઈસ કેમ છો જો દાંત કાઢે છે મારા મમ્મીના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે પછી અમારા આસન હર્ષિવ એમ બોલશે અમારા મમ્મીના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે એમ કહેશ કે કાનુડી હે કાનુડી જીબડો કાઢે છે અમારે ને સાવ ગયેલા છે 2 દિવસથી તો આજે આવવાના છે ત્યારે આવે કાંઈ ખબર નહીં રાતે 12 વાગે આવે કે 1 વાગે આવે કે ક્યારે આવે કાંઈ ખબર નથી આપણને હા ભાઈ જોવે છે અમારે કે મમ્મી શું કરે છે નહીં મમ્મી શું કરે છે આ બટા તું બ્લોગરના ઘરે આવ્યો એ કે પછી બ્લોગરના ઘરે આવ્યો પણ અમારું ઘર થોડું સારું નથી વાંધા ઈ આ પછી છોટા ઘર હા બટા બડા ઘર કરેગા બડા જોવે કેવો પાછો એને ઊંઘ આવે છે બબુડીને ઊંઘ આવે છે જોશે સારે ફરતી અમારે જો દવા હતી દવા પાઈ દીધી છે ને હવે ઘડીક રમશે જીભડા બીબડા કાઢશે જીભડાળો હા હર્ષુ એ હર્ષુડા દાંતું કાઢે છે મારો દીકરો દાંતું કાઢે છે
મમ્મી દીકરો છો દાંત ઉડે હા જોવા અમારે જો બગા આવવા મળ્યા દાંત કાઢતા કાઢતા હર્ષુ મમ્મી દીકરા છો બટા પાસે તો છે ને તમે બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આજે તમારે મસાણી મેલેડીમાં અહીંયા છે ને ડાયરો ને એવું છે, પણ હું તો કાંઈ જઈ શકતી નહીં કારણ કે અમારે અહીં ઘરે ડાયરો છે. કારણ કે હવા મહિનો શો નથી એટલે કંઈ જવાય નહીં, તો ઘરે ને ઘરે રહીશું અમે. તમારા આ ભાઈને જો મોઢું બેન નથી રાખતા, મોઢું બેન રાખો, મોઢું બેન. હાલો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, પછી મળીએ.